નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગેરંટી સાથે આવી વિડીયો પહેલાં નહીં જોઈ હશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો સૌથી અગત્યની વિડીયો છે. આ વિડીયોની અંદર આપણે ધોરણ 10ના સામાજિક વિષયના વર્ષ 2025, 2024 અને 2023ને બોર્ડની પરીક્ષામાં પૂછેલા જે પેપર છે. જી હા વિદ્યાર્થી મિત્રો, 2025માં, 2024માં અને 2023માં જે બોર્ડની પરીક્ષામાં પૂછેલા પેપર છે એ પેપર અને એના સોલ્યુશન વિશે આપણે આ ચર્ચા કરીશું આ વિડીયોની અંદર. અને બીજી અગત્યની વાત એ છે કે આ પેપર સોલ્યુશન જે છે એ તમને PDF ફોર્મમાં તમારે જોડે મળી શકશે. એટલે કે તમે આને તમારા મોબાઈલમાં તમે ડાઉનલોડ કરી શકશો, જેની લિંક પણ તમને વિડીયોના અંતે મળી જશે અને તમે સરળતાથી એને ડાઉનલોડ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને વધુ ન લંબાવતા આપણે વિડીયોને શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજની આ વિડીયોમાં આપણે ધોરણ 10ના સામાજિક વિષયના જે પ્રશ્નપત્ર છે 2023, 2024 અને 2025ના જે પ્રશ્ન પેપર જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે એ પેપર અને એનો સોલ્યુશન વિશે આપણે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયોની અંદર તમે છેલ્લે કઈ રીતે આ PDFને આ પેપરને તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો છો એના વિશે પણ આપણે જોવાના છીએ. તો વિડીયોને આપણે સ્કીપ ન કરતા વિડીયોને આપણે ધ્યાનથી જોઈશું. આપણે તમારી સમક્ષ અત્યારે ફેબ્રુઆરી માર્ચ જે 2025 છે એનો સામાજિક વિજ્ઞાનનું પેપર તમારી સામે આવી ગયું છે. તમે એને જોઈ શકો છો. વિભાગ એની અંદર છે જોડખાઓ, કીર્તિ તોરણ અને બ્રહ્મલિપિ તમે જોઈ શકો છો. હવે આના આન્સર જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે સોશિયલ સાયન્સનું જે પેપર જે છે એના જોડકાઓ છે કીર્તિ તોરણ એટલે કે વર્ડ, એની સામે છે વડનગર. એના આન્સર તમારી સામે આવી ગયા છે. PDF સરસ મજાની PDF છે એની ફોર્મમાં છે. વિભાગ બીના જે આન્સર તમારી સામે આવી ગયા છે 2025માં જે પૂછાયેલો પેપર છે એના ફ્રીમાં તમને આ મળી જશે આ વસ્તુઓ. એના પછી તમે જોઈશો સ્ક્રોલ અપ કરતા પછી તમને તરત જ દેખાઈ જશે વિભાગ Cના જે પ્રશ્નપત્ર છે એના જવાબ છે એ તમારી સામે આવી ગયા છે. તમે જોઈ શકો છો. આપણે 2024ના એના પેપર જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ અત્યારે માર્ચ 2024નું જે સામાજિક વિજ્ઞાનનું પેપર જે છે એ તમારી સામે આવી ગયું છે. તમે જોઈ શકો છો વિભાગ એની અંદર બહુચરજીનો મેળો અને ઓપ્શન એની અંદર તમે સંગીત રત્નાકર તમને દેખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. હવે આને થોડું આપણે સ્ક્રોલ અપ કરીએ. તમારી સમક્ષ હવે એના જવાબો આપણે જોઈશું. એટલે આને થોડું જોયું કે આ તમારી સમક્ષ વિભાગ બી આવી ગયું છે અત્યારે. એને પણ આપણે સ્ક્રોલ અપ કરીએ. આ સ્ક્રોલ અપ થાય છે અને પેપર પૂરું થાય છે. પેપર પૂરું થતાં જ એની નીચે જ પેજ પર તમને સાયન્સ એસે એટલે કે SS ક્વેશ્ચન પેપર એટલે આન્સર જે છે એ તમારી સામે આવી ગયો છે. તમે જોઈ શકો છો. એ જ છે ક્વેશ્ચન પર બહુચરજીનો મેળો, મહેસાણા જિલ્લો. આ જે PDF છે તમે કઈ રીતે એને ડાઉનલોડ કરી શકશો, તમે કઈ રીતે એને મેળવી શકશો એના વિશે આપણે જોઈશું. તમારે આ જે છે એના માટે તમારે સૌપ્રથમ પ્લે સ્ટોર પર આવવાનું રહેશે. તો આપણે પ્લે સ્ટોરને શરૂ કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો જે પ્રમાણે અહીં સર્ચ નીચે પ્લે સ્ટોર પર નીચે સર્ચ બટન પર ટેપ કરવાનું રહેશે. સર્ચ બટન પર ટેપ કર્યા પછી તમારે સ્ટુડન્ટ ફ્રેન્ડ સ્ટડી મટીરિયલ લખવાનું રહેશે. સ્ટુડન્ટ ફ્રેન્ડ SM એટલે કે સ્ટડી મટીરિયલ સ્ટાન્ડર્ડ 10 લખશો એટલે કે તમારી સમક્ષ તરત જ એપ્લિકેશન આવી જશે. જે પ્રમાણે મેં સર્ચ કર્યું એટલે કે આ મારી સામે એપ્લિકેશન આવી ગઈ છે. તમે એને જોઈ શકો છો. સ્ટુડન્ટ ફ્રેન્ડ્સ SM સ્ટાન્ડર્ડ 10. આને તમારે અહીંથી ઇન્સ્ટોલ કરવાનું રહેશે. મેં ઓલરેડી એને ઇન્સ્ટોલ કરેલી છે એટલે મારામાં અહીં ઓપનનો સિમ્બોલ બતાવે છે. આપણે એને ઓપન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે મેં ઓપન કર્યું એટલે તરત જ મારી સામે આવું ઇન્ટરફેસ આવી ગયું છે. તમે જોઈ શકો છો. જો તમારું આ એપ્લિકેશનની અંદર ઓલરેડી એકાઉન્ટ હોય તો તમારે અહીંથી સાઇન ઇન કરવાનું રહેશે. જો તમારું એકાઉન્ટ નથી તો અહીં સાઇન અપ કરવાનું રહેશે. સાઇન અપ કર્યા પછી તમારે અહીં ફૂલ નેમ, ઈમેલ ID, ફોન નંબર અને પાસવર્ડ નાખવાનો પડશે. એના પછી તમારે સાઇન અપ કરવાનું રહેશે. હું મારું ઓલરેડી એકાઉન્ટ છે હું એને સાઇન ઇન કરી લઉં છું. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો મેં સાઇન ઇન કરતાં મારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવે છે જ્યાં તમને એક્સરસાઇઝ, IMP ક્વેશ્ચન અને લાસ્ટ યર પેપર સોલ્યુશન અને પેપર સોલ્યુશન 2025 એ અલગથી દેખાય છે. હું અત્યારે અહીં લાસ્ટ યર પેપર સોલ્યુશન પર ક્લિક કરું છું. ક્લિક કરતાં જ મારી સામે 2-3 વર્ષના જે પેપર જે છે એ 2025, 2024 અને 2023 એ પેપર મારી સામે દેખાઈ ગયા છે. એને હું 2025 પર ક્લિક કરું છું. 2025 પર ક્લિક કર્યા પછી નીચે સાયન્સ, સોશિયલ સાયન્સ 2025 જે છે એના પર હું ક્લિક કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે મેં સોશિયલ સાયન્સ પર ક્લિક કર્યું એટલે મારી સામે ફેબ્રુઆરી માર્ચ 2025નું જે પેપર જે છે એ આવી ગયું છે. તમે જોઈ શકો છો. કીર્તિ તોરણ બ્રહ્મલિપિ જે છે એ છે આ પેપર જે છે આવી ગયું મારી સામે. આની અંદર આન્સર દેખાતા નથી તો આના આન્સર માટે આપણે બેક કરવું પડશે. બેક કર્યા પછી તમારે પાછું આ દેખાય છે પેપર સોલ્યુશન 2025 એના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી અહીં સોશિયલ સાયન્સ 2025 આ દેખાઈ રહ્યું છે. એના પર ક્લિક કરીશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે મેં જે પ્રમાણે ક્લિક કર્યું એટલે તરત જ મારી સામે સાયન્સ પેપર, સોશિયલ સાયન્સ પેપર જે છે કીર્તિ તોરણ વડનગરવાળું
એ મારી સામે આવી ગયું છે. 2025નું જે પેપર છે એ મારી સામે આવી ગયું છે. એ પેપર આખું સોલ્યુશન છે, જેની અંદર વિભાગ ડી પણ સોલ્યુશનની અંદર આપેલું છે. તમે આને સરસ રીતે ડાઉનલોડ કરી શકો છો અને યાદ કરી શકો છો. એ જ પ્રમાણે આપણે 2024નો પેપર આપણે જોઈ લઈએ. એના માટે તમારે ફરીથી લાસ્ટ યર પેપર સોલ્યુશન છે એના પર ક્લિક કરવાનું રહેશે. 2024 પર ક્લિક કરવાનું રહેશે અને સોશિયલ સાયન્સ છે એના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાં તમારી સમક્ષ તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો 2024 માર્ચ 2024નું પેપર જે છે એ તમારી સામે આવી ગયું છે. તમે આને જોઈ શકો છો. આને સ્ક્રોલ અપ કરતાં તમારી સામે આ જ્યાં પેપર પૂરું થશે એટલે કે તરત તમારી સામે આનો આન્સર જે છે વિભાગ એ, પછી તમે જોઈ શકો છો વિભાગ બી, પછી તમે જે સ્ક્રોલ અપ કરશો એટલે કે વિભાગ સી અને છેલ્લે સ્ક્રોલ કરશો એટલે કે થોડું વિભાગ ડી તમારી સામે આવી જશે. આવી રીતે તમે આ એપ્લિકેશનની મદદથી આ દરેક વિષયના તમે જોઈ શકો છો. માર્ચ 2025ના જે છે હિન્દી, સંસ્કૃત, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ, પછી ગુજરાતી, એ છતાં ગણિત, બધા વિષયના જે સબ્જેક્ટના જે છે પેપર જે છે એ પેપર અને એના સોલ્યુશન એ પણ છેલ્લા 3 વર્ષના તમે જોઈ શકો છો. એ સિવાય આઈએમપી પ્રશ્નો જે છે, હિન્દીના આઈએમપી પ્રશ્નો છે, મેથ્સના આઈએમપી પ્રશ્નો છે, સાયન્સ, સોશિયલ સાયન્સ, ગુજરાતી, ઇંગ્લિશ અને સંસ્કૃતના આઈએમપી પ્રશ્નોની આની અંદર આપેલા છે. તમે આને ઉપયોગ કરી સારા એવા માર્ક્સ લાવી શકો છો. આ એપ્લિકેશન ધોરણ 10ના વિદ્યાર્થી માટે ખૂબ જ સારી છે. હું તમને સજેસ્ટ કરું છું કે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને 2026ની બોર્ડની પરીક્ષામાં જે પૂછાવાના છે એના માટે તમારે આ એપ્લિકેશનથી તૈયારી કરો અને સારા એવા ગુણથી તમે પાસ થાઓ એવી આશા રાખીએ છીએ. મિત્રો, જે પ્રમાણે તમે જોયું કે માર્ચ 2024, 2025 અને 2023ના પેપર જે છે એના પેપરનું સોલ્યુશન તમને કઈ રીતે મળી શકશે એ તમે આ એપ્લિકેશનની મદદથી તમે જોઈ શકો છો અને ડાઉનલોડ કરી શકો છો. આ જો વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી વિદ્યાર્થીઓ સુધી આવી વિડીયો પહોંચી શકે. અને ધન્યવાદ.